लाख व्यथाओं मने लाख सवालों भले लाख व्यथाओं मने लाख सवालों भले लाख व्यथाओं मने लाख सवालों भले पीड़ हो पगले पगले झंझावाते झले बुझे नहीं चिनगारी बुझे नहीं चिनगारी बुझे नहीं चिनगारी बुझे नहीं चिनगारी चिनगारी ઓલી જીવલી ને વાલી છે ને એ કવિતા ખોટી ગાય છે લ્યો કે ઓલી રમેશ પારેખ ની કવિતા નહીં દરિયામાં હોય ને મોતી કહેવાય તો એને બદલે માટલીમાં હોય એટલે જ મોટી વાત છે આ કવિનું કામ એના શબ્દોથી આપણું મન હૃદય હરખાય વ્યક્ત થાય એટલે પૂરું બોન ઓલું તો હું તમને કહેતા જ ભૂલી ગઈ કાલે મંદિરેથી હું નીકળીને ત્યારે ઓલા જોશી મહારાજ મળ્યા હતા શું ગાતા હતા ખબર છે અમે મોટા પટારા ખોયલા ને મનના ડુંગરિયા ડોયલા અમે ખોટું એમાં કાંઈ બોયલા આવું તે કાંઈ ગીત હોય અરે રૂડી આ જોશી મહારાજ આવા ગતકડા કેમ કરે છે એ તો એમને જ આપણને કહ્યું હતું આ માણસ જીવતો હોય ત્યારે સમજાતો નથી અને મરી જાય પછી એની સ્મૃતિમાં પૂતળાઓ ઊભા કરીએ છીએ માણસ જીવતો હોત ત્યારે જ એને ઉકેલી શકાતો હોત તો જવા દે તને નહીં સમજાય સાચી વાત છે બોન મને આમાંનું કાંઈ નહીં સમજાયું તમે એ કહો ને કે ઓલા મનોરબેન તમને મળ્યા હતા હે શું કહેતા હતા ને ઓલા નાગાજણનું કાંઈ થયું કે નહીં ને ઓલા દેવલમાં શું કહેતા હતા હે હા રૂડી મનોરબેન મળ્યા હતા આ અમરકુમાર સાથે મળી આ નાગાજણને હદપાર કરાવવા માટેના કાગળિયા તૈયાર કરાવશે અને દેવલમાં શું કહે આપણા ગામમાં જ નહીં આ દેશમાં આવી કેટલીય દેવલમાઓ દુખી છે અને છતાં બધાને દીકરો જ જોઈએ છે આ દીકરી હોય તો માનો પડછાયો બનીને ઊભી રહે હાવ હાસી વાત બોલ આપણે હું દીકરીઓ છીએ ને પણ કેટલા દખ બેઠા છે આપણે આપણો વર આપણને મારે દીકરાઓ મારે ગામના કપાતરું નજરું બગાડે ભીખલા અને જીવલા બીવલા જેવા આપણી સેડતી કરે આપણે એક જિંદગીમાં કેટલી જિંદગીઓ જીવી છીએ હા રૂડી લગ્ન થયા પછી જો સમય મળશે તો હું આ ગામની અને આ દેશની સ્ત્રીઓ વિશે જરૂર કંઈક લખીશ પણ જોજો બોન આ મને સમજાય ને એવું કંઈક લખજો આ ઇંગ્લિશમાં નહીં લખતા હા આ જોશી મહારાજ કહે છે ને તેમ મનના પટારા ખોલીશ અને તને પૂછીશ અમે એમાં કાંઈ ખોટું બોલ્યા હા થોડું ખોટું બોલ્યા બેન મનના નહીં મોટા પટારા ખોયલા મનના ડુંગરિયા ડોયલા અમે ખોટું એમાં કાંઈ બોયલા એમ ગાવાલો મોટા પટારા ખોલ્યા મનના ડુંગરિયા ડોલ્યા અમે ખોટું એમાં કાંઈ બોલ્યા રૂડી એણે કોનું હરામણું કીધું એણે ભૂત કે ભૂદેવને દીધું એણે ભૂત કે ભૂદેવને દીધું એ જમાદાર આ તમે હું ગાવ છો એની કાંઈ ગતાગમ છે કે નહીં? આ હું મારા કામમાં ગળા ડૂબ છું અને તમે આમ ગતકડા કરી રાખો છો. એ સરપંચ એણે ભૂત કે હું બોલ્યો એ તમે ભૂત કે ભૂદેવને કાંઈક દીધું એમ બોલ્યા. એ જમાદાર આ રસ્તામાં જોશી મહારાજ મળ્યા હતા કે હું? એ ના સરપંચ
મને છે ને રસ્તામાં નવું નકોર એક ગીત યાદ આવી ગયું, અને ઈ આ નાગાજણ માટે. એમ હા, ઈ એના દાદાનું છે ને આમ સરાવણું કરવા બેઠો હોય ને એમની મૂછ મુંડાવા બેઠો તો. હા, તો ઓલો જગલો કે હવે મૂછ હોય ને તો વટ પડે. તો નાગાજણે શું કર્યું ખબર છે? ઈ મૂછ આમ કપાવતા કપાવતા મૂછ આમ પાછી બેહાડી દીધી. બોલો. એ જમાદાર, હવે ઈ મૂછ મુંડાવે કે હરામણું કરે, પણ જેલ ભેગો થઈ ગયો સમજો. અરે આ ગામમાં છે ને શાંતિ જોવે ને. જો ઓલા મનોહરબેન રહ્યા ને એને મેં ફોન કર્યો હતો અને એનો ફોન પાછો આવી ગયો. હવે ઓલા નાગાજણ માટે હથપારનો તકતો તૈયાર છે એમ સમજો. એ તખત પર ડંકા, તખત પર જાલર, તખત પર ધજા ફર ફરે બહુ, ને તખત પર જુએ ગામ ના હવ. એ જમાદાર, તમે આ ગઢવી જેવું કા બોલો? તમે કીધું ને કે તખતો તૈયાર છે. અરે પણ તમને આ દુહા છે ને આવડે ક્યાંથી, કે પછી ઘરનું ભૈડ જ રાખો છો? હવે બોલો, હું આવ્યા તા અહીંયા? એ સરપંચ, હા અમે ને મહારાજ વાત શરૂ કરીને હા ઈ પેલા જીવીની હાહુ આમ ધૂળતા આવ્યા. એ હા, ઈ નાગાજણ કઈક જીવલીને આમ આડું હવડું બોલ્યો હશે. તો જીવી બોન ખારા થઈ અને જીવી બોને ઘરમાંથી આમ વાસણના ઘા કર્યા, ધડામ ધડામ. હું વાત કરો છો જમાદાર? હા એમ વાત છે? હા. તઈ તો જમાદાર એને છે ને ઓલી જીવલીને કઈક ઉતરતું બોલ્યો હશે ઈ નપાવટ. તો જ જીવી બોન આમ વાસણનો ઘા કરે ને. એ ભગવાન, આ ગામની છોડીઓને ક્યાંય શાંતિ નથી. પણ જમાદાર હવે કઈક થાય હો. હા હો. અને સરપંચ, આ બે નવા સમાચાર છે. આ તમારા કુંવરબેનને જે જીવતા હળગાવ્યા હતા ને ઈ બાપ દીકરો પકડાઈ ગયા છે. એમ? હા, અને ઢેલ કુકડી જેવાવ, આ પોચા ફાફડાના ભૂકા જેવાવ, બગડેલા આથાની ઈડલી જેવાવ, કાનીઓને ભીખો હવે સુધરી ગયા છે. લ્યો બોલો. આ સરપંચ, આ હું બોલ્યો? એ તમે પોચા ફાફડાના ભૂકા જેવા અને ઓલા બગડેલા આથાના ઈડલી જેવા એવું કઈક બોલ્યા. પણ જમાદાર, આ કાનિયો, ભીખલો ને ઓલો જગલો ઈ ભલે સુધરી ગયા, પણ જમાદાર જેદી ઓલા નાગાજણના પેટમાં આટી પડે ને તઈ હાસું. હા, ઈ વાત તમારી સાચી હો. એ સરપંચ, ફોન આવ્યો. હા, લ્યો લ્યો. હેલો, એ હું જયંતિ જમાદાર બોલું છું. શું તાલુકેથી પોલીસ નીકળી ગઈ છે અને એ નાગાજણને ગોતવા? હું વાત કરો છો? એ હેલો, હેલો. એ સરપંચ, સાંભળા સમાચાર? હાંભળા તાલુકેથી પોલીસ નીકળી ગઈ છે. એ જમાદાર, હવે નાગાજણ ગયો સમજો. હા હો. હવે ગયો. ચિનગારી ચિનગારી મનના ડુંગરિયા ડોયલા, અમે ખોટું એમાં કાંઈ બોયલા. રૂડીબેન, જય શ્રી કૃષ્ણ. જે કહેવાય તે. એ કાંઈ નો કહેવાય મહારાજ. આવો, બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે કયો શું કહેવાય? નવું જ લાવ્યો છું અને પાછું ચકાચક હો. આમ તમે બોલો ને એટલે નાગાજળ જેલ ભેગો થઈ જાય. આ પૂછો હું બોલું કે તમે બોલો? એ ના હું જ પૂછું છું. બોલો, હું નવું લાવ્યા છો? અને આ નાગાજણ છે ઈ જેલમાં જાહે? જીવી બિચારી હમણાં જ ગીરે ગયો, બહુ રોતી હતી આજ તો. એ હંધાઈનો રસ્તો છે. આ તમે જેવું બોલશો ને એટલે જેવી રડતી બંધ અને નાગાજળ જેલ ભેગો, એ જે કહેવાય તે. એ જજ કહી દો ને. લ્યો આ લ્યો, આ હો રૂપિયા એડવાન્સ. હા બોલો. જો બે ફટાકડા ફૂટે ત્રીજો હવાઈ જાય. બે ફટાકડા ફૂટે ત્રીજો હવાઈ જાય. અને ઊંધી માથાકૂટમાં ફૂલઝર ફૂટી જાય. ઊંધી માથાકૂટમાં ફૂલઝર ફૂટી જાય. પણ મહારાજ, આ બે ફટાકડા ફૂટે ને ત્રીજો હવાઈ જાય, તેમાં જીવલીના દુઃખ અને આ નાગાજળને જેલમાં ધકેલવાનો સનાસુદક નોય સંબંધ ખરો? નો સમજ્યા ને? સમજાવું રૂડીબેન. આપણે ફટાકડા ફોડતા હોય ને તેમાં બે ઘવાઈ જાય ને અને ક્યારેક ફૂલઝર ફૂટી જાય, એમ તમે અને જીવલી એના ફટાકડા ફૂટે અને ઓલો કાંડો નાગાજળના ફટાકડા હવાઈ જાય અને એમાં કે ઓચિંતાના ટીચર ની કલમ રૂપી આ ફૂલઝર ફૂટી જાય. બમ! એ તો હવ રાજી થઈ જાય ને. હવ રાજી
નથી. તો હવે ગાઈશું. બોલો હું તમને બોલાવું. હા. હે જો 2 ફટાકડા ફૂટે બે ત્રીજો હવાઈ જાય. હા, 2 ફટાકડા ફૂટે ત્રીજો હવાઈ જાય. 2 ફટાકડા ફૂટે ત્રીજો હવાઈ જાય. અને ઊંધી માથાકૂટમાં ફૂલઝર ફૂટી જાય. ઊંધી માથા ફૂલઝર ફૂટી જાય. વાહ 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 વાહ. હા, તમે વાહ. સરસ શીખી ગયા હો. તઈ પછી? રૂડીબેન હવે તમે એક કામ કરો, આ સૂત્ર છે ને આ આખા ગામની દિવાલમાં લખી દ્યો. એટલે ઓલો નાગાજળ છે ને એ વાયતા વાયતા એમને ફૂટી જાય. એ નાગરજમ જો ફૂટતો હોય તો હમણાં જ લખી આવો મારે. જે કહેવાય તે એ જોશી મહારાજ હું ફૂટી જાહે. ફૂલઝર બૂમ. એ આવો આવો જમાદાર આવો આવો. કઈ લાવ્યા? એટલે કે નવા સમાચાર કઈ લાવ્યા છે કહેવાય તે? એ હા જોશી મહારાજ, ઈ સિકોતરાવનું છે ને આવી બન્યું. આ ઉંદરની મૂછ જેવા, પાડાની ખૂંદ જેવા અને ભેંસના તૂટી ગયેલા શિંગડા જેવાનું આવી બન્યું. એ હું બોલ્યો જોશી મહારાજ? હે જમાદાર, તમે કશું બોલ્યા નથી. જે કહેવાય તે તમે પશુઓ વિશે વર્ણન કરતા હતા, તમે પશુ જેવા માણસ વિશે વર્ણન કરતા હતા, વળી તમે ઉંદરની મૂછ અને ભેંસના શિંગડા વિશે, તેના અંગો તૂટેલા તેના વિશે અમને જણાવતા હતા. જે કહેવાય તે આ તો તમે કથા માંડી દીધી મહારાજ. એ 2 ફટાકડા ફૂટે એમાં ત્રીજો હવાઈ જાય. મહારાજ હવે કાઈ નહીં બોલતા હો. જમાદાર મહારાજ કાઈ નહોતા કહેતા હો. ગઈ નહોતા કહેતા. હા જોશી મહારાજ કાંઈ નહોતા કહેતા. સરપંચ તમને યાદ છે હું મહારાજ જીવી રૂડી જમાદાર શહેરની કોલેજમાં ગયા હતા. ત્યાં બંસીબહેન પણ હતા. કેવું સરસ બોલ્યા હતા બધા. નમસ્તે બહેનો અને અધ્યાપક બહેનો. હજુ હમણાં જ અમે ટીમવડ ગામમાં અમારું કામ શરૂ કર્યું છે. હું એક શિક્ષિકા છું. મને હંમેશા લાગ્યું છે કે મારો સાચો ધર્મ બહેનોને થતા અન્યાય સામે લડવાનો છે, તેને શિક્ષિત બનાવવાનો, પગભર બનાવવાનો છે. નાના ગામમાં કે શહેરોમાં દીકરીઓને ભણાવવામાં નથી આવતી અને જો તેને પરણાવવામાં આવે તો દહેજ આપવામાં આવે છે અને દહેજ ન લાવે તો તેને મારે કે આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે. નોકરી કરવા જાય ત્યાં ટ્રેનમાં, બસમાં કે રસ્તા પર તેની છેડતી કરવામાં આવે છે. સ્ત્રીને એક શોપીસ સમજીને તેને મનોરંજનનું સાધન સમજવામાં આવે છે. આધુનિકતાના નામે તેના દેહને અશ્લીલ ચિત્રો રૂપે રજૂ કરવામાં આવે છે. બહેનો, આપણે ત્યાં કહેવાય છે નારી તું નારાયણી. આવો બોન, છાપામાં ફોટા આવ્યા હતા અને ઓલા મહારાજે મને વાત કરી હતી હો. હા સરપંચ, જ્યારે કાન્યાએ તેની મા પર હાથ ઉપાડ્યો ત્યારે અજબની તાકાત અને હિંમત ભેગી કરીને હું વચ્ચે કૂદી પડી હતી. ફત્તરીકી મહારાજની જાઈતને ભીબી નાખ્યો હડાને. માથું ફૂટ્યું છે મગતરાનું. મહારાજને માર્યો? નખો ચાઈ તારું. મોહતર સેવા મહારાજને માર્યો? હા. અરે પીટિયા, એ બ્રાહ્મણ તો પૂછવા લાયક છે. આખા ગામનું કામ કરે છે, નથી એને માર્યો? હા માર્યો. બે તું તો વચમાં બોલતી જ નહીં. મારી બાયડીને ઉપાડી ગયો છે. એને તો નરકમાં ન નાખું ને તો મારું નામ કરશન નહીં. તો તારી બાયડીને ઉપાડી નથી ગયો, પણ તારા જેવા કાળમુખાના હાથમાંથી બચાવીને આશરો આપ્યો છે. આ જીવલી ગઈ તો એ મારે આ ઠામડા ઉટકવાનો વારો આવ્યો ને. લજા મુવા લજા. બોલ માં કહું છું કાળમુખી, નહીતર તને કાઢી મૂકીશ. મને? હા. રાક્ષસ, માર મને. તારા જેવો કપાતર પેટે પાઈકો, હવે ખાલી માર ખાવાનું જ બાકી છે. જોઉં છું, માર મને માર. અરે ચૂપ થા. ઓય બાપાને મારી ગઈ રે. મરવાનો થયો લાગસ, માં ઉપર હાથ ઉપાડસ. જમાદાર, આ કંસને વધ કરવાનું ટાણું આવી ગયું છે. પકડો એને. હા બોલ, મને બરાબર યાદ છે. તે દી કાન્યાની માને અમારા ઘેર લઈ ગયેલો હું. સરપંચ, અમરકુમારનો ફોન આવ્યો હતો. સરકારમાં આપણા ગામનો પ્રશ્ન ચર્ચાયો છે. જલ્દીથી એક ફોન પર
સ્ત્રીને થતા અન્યાયનો તુરત નિકાલ અને આ અપરાધીઓ ફટાફટ પકડાઈ જાય એવો કાયદો થાય એના ઈંધાણ દેખાય છે. વાહ બોન વાહ. તો ઓલા નાગલાનું હવે આવી બનશે સમજો. આવી બનશે નહીં સરપંચ, પણ આવી બઈનું સમજો. મનોહરબેનનો ફોન આવી ગયો છે. આવતા ગુરુવારે પોલીસ કમિશનર ખુદ આપણા ગામની મુલાકાત લેવાના છે. એ સરપંચ, આ બળેલી રીંગણી જેવા છે ને ઈ પીટાઈ જવાના છે. હું બોલ્યો એ જમાદાર એ તમે રીંગણાનું ભડથું કરી નાખો. લ્યો બોલો. મહારાજ, આ મયા કુટીરની બાકીની જમીન મંજૂર થઈ ગઈ છે. આપણા ભરતકામના નમૂના રાજ્ય સરકારે પસંદ કરી કેન્દ્ર સરકારમાં મોકલ્યા હતા. વિદેશમાં જે હસ્તકલાનો મેળો ભરાશે એમાં આપણી જીવી રૂડી બ્રાન્ડ ચાકડા શોભી ઉઠશે. અને આ જે સુમેધાબેન અને તેજલબેન છે આપણા રાજ્યના મુખ્યમંત્રીને ફરી એકવાર લઈ આપણા ગામમાં આવશે. કેટલા બધા સમાચાર છે એક સાથે, બોલો. એ સુલભા બોન, તમે છે ને આ બધાય હારા સમાચારનું ડેશન સેગન ઉતારી દીધું. એ જમાદાર એ ડેશન સેગન નો કહેવાય, તો એ સ્ટેશન વેગન એમ કહેવાય. હા ભલે સ્ટેશન વેગન. બસ સરપંચ હવે તો ખુશ ને? અરે બોન બહુ રાજી થઈ ગયો, બહુ રાજી થઈ ગયો. હવે હાલો જમાદાર, હવે કામે વળગો. નવા એક ફંક્શન ની તૈયારી. હા ભલે. કાંઈ વાંધો નહીં મહારાજ. જે ભોળા છે ને એની હારે ભગવાન ભોળો હારે છે. હો હા ઓ સરપંચ, એકદમ સાચી વાત કીધી તમે. અને સરપંચ જેમ કે હું એ મજો આ બલુ રાતો લીલો ટીસર બોન આવે કે ફર. અને જીવલીને તો છે ને મારે પિસ્કારિયાથી જ ભરી મૂકવી છે. રૂડીને તો એનો રામલો ને ગૌરી બે હોડીએ રમશે. ઈ તો અડધી કલરથી જ ભરાયેલી હશે અને બાકીની હું રકાવી દઈશ. એ વાલી, આ રંગના કટોરા ભરીને કેમ બેઠી છો? ભીખલો આવવાનો છે રંગે રમવા. નહીં ભીખલો હું આવવાનો? તારી હાટુ તૈયારી કરું છું. તને અને ટીસર બોન ને આ વખતે તો ભરી જ મૂકવા છે. બોલો. એ તો જોઈ લેવું. હા, કોને રમશે એ જોઈ લેવું આપણે. પણ વાલી, આ ગામના હો નપાવડ છે એ હો ઉતરી ગયા છે. એનો આનંદ તો છે હો. પછી આ કાનાને ને ભીખલાને રંગે રમવા માટે બોલાવવા જોઈએ કે નહીં? ભીખલો તો ટ્રેનિંગમાં ગયો છે ને. હા, નોકરી મળી ગઈ ને ટપાલ ખાતામાં. વાહ ભાઈ વાહ. ગાંધીનગરમાં એને શીખડાવશે. એ રૂડી સૌજીભાઈ ટીમ્બાવાળા એટલે ટપાલ તારે ઘેર. અને અહીં રજામાં પાછો આવશે ત્યાં તો આ રંગેથી રમવાનું બધું પૂરું થઈ ગયું હોય છે. સાચી વાત છે. પણ ઓલો નાગાજણ છે ને એને પકડી ગયા ને તે એના દેવલમાં કેવું ગીત ગાતા હતા તને ખબર છે? સંભળાવ તો ખબર પડે ને રૂડી. એ ગીત ગાતા હતા, હવે હરજી એવી હદ ના કરો રે, હું છું હદમાં અનહદ ના ફરો રે. આ મુને અઘરું પડે હો રૂડી. અને એક વાત કહું રૂડી, આ આપણે આટલા માર ખાધા, રોઈને દી કાઢ્યા અને રૂપિયા કમાવા દુખી થયા, હાહુના મેણાય ખાધા, પણ હવે એવું લાગે છે કે કંઈક હારા દી આવ્યા હશે. સાચી વાત છે. અને એટલે જ તો મેં જીવલીને કીધું કે હવે છે ને મન ભરીને નાચવું જોઈએ નહીં? એ પણ વાલી, આ જીવલી ને ટીચર બોલ એને તો આપણે રંગે રંગી નાખશું. પણ આ મહારાજ, સરપંચ ને જમાદાર એને રંગ કેમ ઉડાડવો? એમાં હું હવે સરપંચ અને મહારાજ આપણા બાપ જેવા છે અને જમાદાર ઈ આપણા ભાઈ જેવા. અને જ્યારથી કંસુ ભાભી માવતરે બેઠા છે
ત્યારથી જમાદાર દુખી રહે છે ને. સાચી વાત હો. એ તો પછી થઈ જાય હો. હાલ હાલ આપણે રંગ લઈને ત્યાં પહોંચી જઈએ. એ आज रमेंगे होली खेलेंगे हम होली. ए रूड़ी रूड़ी रेवा दे रूड़ी. સુલભાબુનના પપ્પા અને મમ્મી બે આવી ગયા છે. એ આવો આવો સાહેબ. એ સરપંચ સાહેબ, એ મહારાજ, આ સુલભાબુનના મમ્મી પપ્પા બે આવી ગયા છે. હાલો હાલો. आई रे होली रे केसर घोली रे सखा की टोली रे उड़ावे रंग जोली रे. आई रे होली आई रे होली आई रे. आई रे होली रे केसर घोली रे सखा की टोली रे उड़ावे रंग झोली रे. आई रे होली आई होली आई रे. हाँ रंग रंगीला दिल छबीला अरे रात रसीला अरे काना अलबेला रे. रंग बिनो आज मुझसे खेले होली रंग रंगीला दिल छबीला रात रसीला.